સવિનય એમને મંચ પર બેસવા માટે આગ્રહ કરીએ છીએ મિત્રો। ત્યારબાદ એમની સાથે ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓને પણ વિનંતી છે કે જેઓ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। આ સાથે હું આમંત્રિત કરું છું મંચ પર માનનીય કમલેશભાઈ, દીપિકાબેન જગનજીભાઈ જેઓ ડેપ્યુટી સરપંચ વંકાજ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મહોદયા છે, ભાઈ અને અન્ય મહાનુભાવો જે વિવિધ ગામોમાંથી અહીં ઉપસ્થિત થયા છે, જેઓ આ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ત્યારબાદ કોઈ પણ કાર્યક્રમ સ્ત્રી શક્તિનું સન્માન વગર અધૂરો હોય છે, તો સાવિત્રીબેન જોડે હું આજે ઠાકરિયા કુળ પરિવારની યોજસ્વી દીકરી એવી મૃદુતાબેનને વિનંતી છે, ડૉક્ટર મૃદુતાબેનને વિનંતી છે કે જેઓ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે। આરોગ્ય ધન સંપદા
शत्रुबुद्धि विनाशाय दीपज्योते नमस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योते नमस्तुते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु की माला। हरि ओम हरि ओम हरि हरि ओम। जहाँ हर बालक एक मोहन है बाला हर एक राधा। वो है भारत देश मेरा वो है भारत देश मेरा। जहाँ सत्य अहिंसा पर चलने को डग डग यही सिखाता। वो है भारत देश मेरा वो है भारत देश मेरा। वाह अद्भुत।
हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई। ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझ मिल के साथ ही हमको ढोना है। शहनाई शहनाई शहनाई। रास रचील्यो साज सजील्यो शुभ घड़ी છે આવી, આજા આજા ટમટમતા શમણાઓ છે આવી, ઓ આવી, ઓ આવી। આયો રે શુભ દિન આયો, શુભ દિન આયો, મનને આયો, થયો નયો રંગ આયો, હોઠો पे મુસ્કાન ગુલાબી આયો રે શુભ દિન આયો। નથી, પરંતુ માતા પિતાને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે। પ્રસ્તુતિની અસહ્ય વેદના સહન કરી જન્મ આપનાર માતા અને પાલન પોષણ કરનાર પિતા એ બંનેનો આપણા ઉપર ઘણો ઉપકાર છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આપણી ચામડીના બે જોડા કરી આપે, શ્રવણ બનીને આખી જિંદગી ખભે લઈને ફરીએ, 36 પાણા જો સારું ખવડાવીએ તોય એમના એ મહાન ઉપકાર એક બહુમાન ચૂકવાય। માની મમતા અને પિતાની ક્ષમતા જ્યારે દીકરી કે દીકરાને ખબર પડે છે ને, ત્યારે સ્વર્ગને પણ ધરતી ઉપર આવવા પડે છે। મા બાપ એ છે જે પોતાના બાળક માટે આખી પૃથ્વી સાથે લડવા તૈયાર થઈ જાય છે। માં ક્યારેય નથી કહેતી દીકરા તું મને સુખી રાખજે, પણ કહે છે દીકરા તું સુખી રહેજે। જે રડાવીને મનાવી લે એ છે એક પિતા, ને જે રડાવીને રડી પડે એ છે એક માતા। પરંતુ આજના આધુનિક યુગમાં મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવામાં આવે છે। જેણે તારી આંગળી પકડીને તને ચાલતા શીખવ્યું એનો તું ગડપણમાં હાથ નથી પકડવાનો, જેણે તારા જન્મથી લઈને યુવાની સુધી ખર્ચા ઉપાડ્યા એને તું ગડપણમાં ખાવા પીવાના ખર્ચા ન ઉપાડી શકતો હોય ને।
झुका लगता था कि नहीं लौटेंगे। गलत गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे। हम बिरसा मुंडा न पुरियारे आदिवासी भाया रे, हम बिरसा मुंडा न पुरियारे आदिवासी भाया। हम बिरसा मुंडा न पुरियारे आदिवासी भाया रे, हम बिरसा मुंडा न पुरियारे आदिवासी भाया। बनाओ, वीडियो बनाओ। कोई जवाब देने वाला नहीं था ना? अभी तुम्हारा बाप इधर आ गया तुम्हारे को रिप्लाई देने के लिए। કાર્યક્રમ પ્રત્યે અતૂટ સમર્પિત ભાવ અને સ્નેહ દર્શાવીને આપ પધાર્યા છો. આપને હૃદયના ઊંડા ભાવ સાથે ઉષ્માભર્યા સ્વાગત ઠાકરિયા કોડ પરિવાર અને વંકાશની તપસ્વ ભૂમિ પર આપ સર્વેનો હાર્દિક ભાવભીનું સ્વાગત છે. જોરદાર પુષ્પથી એમનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર. આપ સર્વે આ કાર્યક્રમમાં ગરમીમાં ઉપસ્થિતિ દર્જ કરાવી છે. પાટલા ઉપર માટલું નહીં બને રોડી રોડી મોટું તારું નાનું વાત તારી મોટી, તને સમજણ નહીં પડે મેલ માથા ખોટી. રંગમાં ભંગ પાડીશ નહીં મારું નતરની ખોટી, પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થશે મોટી, મારું છટકાય નહીં. મોટું તારું નાનું ને વાત તારી મોટી, તને સમજણ નહીં પડે મેલ માથા ખોટી. રંગમાં ભંગ પાડીશ નહીં મારું નતરની ખોટી, પ્રેમની ખબર પડશે ત્યારે ઉંમર થશે મોટી. હાલતી નહીં થા બહુ રૂપી જીવ. અરે ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. અરે ઢગલો પ્રેમ કરીશ તો
વાહ. छन छन करती छन छन करती छन छन करती नन्ही परी जब दौड़ी दौड़ी आती है, खिल जाता है परिवार जब बेटियां मुस्काती है। छन छन करती नन्ही परी जब दौड़ी दौड़ी आती है, खिल जाता है परिवार जब बेटियां मुस्काती है। चंदा सी प्यारी गुड़िया लक्ष्मी ये घर आंगन की, जगमग करती मेरी दुनिया रौनक ये हर सावन की। ओ बेटिया रानी मेरी, तू ही मेरा सम्मान है। ओ बेटिया रानी मेरी, तू ही मेरा सम्मान है। बेटी के जहाँ पाँव पड़े आंगन में गूंजे किलकारी। बेटी के जहाँ पाँव पड़े आंगन में गूंजे किलकारी। है भाग्य लक्ष्मी है बरकत वो सुने घर की खुशियाँ सारी। वो माँ का हाथ बटाती, वो पापा को समझाती, परिवार की हर उलझन को बेटियां सुलझाती। ओ बेटियां तेरे होने से जन्नत सा लगता यहाँ। ओ बेटियां तेरे होने से जन्नत सा लगता यहाँ। તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો હે તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો હે વાતું કરી લ્યો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો અરુણી ને રંગીલી રે
ખૂબ સુંદર મજાનો આત્મવિશ્વાસ સાથે પોતાની કૃતિ પ્રસ્તુત કરી છે એવી બંને જ દીકરીને અભિનંદન પાઠવીએ છીએ. ભાવના વિકસે છે. આ પ્રસંગ વ્યક્તિને એકલતામાંથી બહાર લાવી સમાજ સાથે જોડે છે. આ એક એવો જ પ્રસંગ છે કે ડેલકર કુળ ઠાકરિયા કુળ પરિવાર ભેગો મળીને ઢોડિયા સમાજ સાથે એક જોડવાની પરંપરા વ્યક્ત કરે છે. નવી પેઢીને સંસ્કાર, પરંપરા અને જીવન મૂલ્ય શીખવવાનો શ્રેષ્ઠ માધ્યમ પણ આવા સામાજિક પ્રસંગો જ છે. સાથે સાથે દુઃખ સુખની ક્ષણોમાં એકબીજા સાથે ઊભા રહેવાની માનવીય ભાવનાને મજબૂત કરે છે. સામાજિક પ્રસંગ માત્ર ઉજવણી નથી, પરંતુ સમાજને સજીવ, સંવેદનશીલ અને સંસ્કાર સંબંધ બનાવવાની આધારશિલા છે. વ્યક્તિ જ્યારે વિકટ પરિસ્થિતિમાં આવીને એકલો હોય તો ગંભીર પગલાં ભરી શકે, આત્મહત્યા સુધી પહોંચી શકે, પણ એની સાથે ઘર ઉભેલું હોય, પરિવાર ઉભેલો, સમાજ ઉભેલો હોય તો કદી પણ આવી ગંભીર ગમે એટલી વિકટ પરિસ્થિતિમાંથી એ આવું ગંભીર ભૂલ કરી શકે નહીં. મિત્રો, સમાજનો આવો મેળાવડો નિરંતર થવો જ જોઈએ, જેથી કરીને આપણે સૌ એકમેકનું દુઃખ સુખ વહેંચી શકીએ છીએ. મિત્રો, આ ગામમાં વર્તમાન વિકાસ દેખાઈ રહ્યો છે. વર્તમાનમાં મોટા બંગલા, રસ્તા દેખાઈ રહ્યા છે, પરંતુ એવા જ ન હતા. એ પૂર્વમાં જે મેં નામ લીધું છે અને યશસ્વી સંતાન અહીંયા બેઠા છે એવા સ્વર્ગસ્થ રામુભાઈ ધનાભાઈ પટેલ, કે જેમણે તે સમયે રાજકીય રીતે એટલા બધા સક્રિય હતા અને ગામના વિકાસ માટે હર હંમેશ પ્રયત્ન કર્યો છે. જેમણે ગામમાં આધ્યાત્મિક માર્ગે દોરવાનું હોય, રાજકીય માર્ગે દોરવાનું હોય, ગામના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ખેતી વિષયક બાબત હોય, જેમણે સઘળો પ્રયાસ કર્યો છે. જેઓના ભૂતપૂર્વ આવા તપસ્વી, ઓજસ્વી, દીર્ઘદ્રષ્ટિવાળા નેતાઓ અને અમારા વડીલો હતા, જેથી કરીને આજે ગામ આટલું વિકસિત થયું છે. અને ઠાકરિયા કુળ પરિવાર તો વિશેષ લાભદાયક છે કે જેમના કુળના છે, જેમણે મંડળીઓ સ્થાપી, ખાતર ઘરે ઘરે પહોંચાડ્યું, સહાય ધિરાણ આપી, એવા અનેક પગલાં ભર્યા છે. એવા જ કુટુંબમાંથી, એવા જ પરિવારથી આવે છે એવા ભાઈ શ્રી વિનુભાઈ, જેઓ પણ સમાજ માટે હર હંમેશ સહકાર આપ્યો છે અને નિરંતર આપતા રહ્યા છે અને પોતાનું માર્ગદર્શન પણ આપે છે. આપણા વડીલોએ આપેલા આપણા ગામના વિકાસના યોગદાનમાં આપણે કેવી રીતે ભૂલી શકીએ, જેમણે આપણા ગામને પ્રગતિ માટે જેમણે પોતાનો સમય આપ્યો છે, પોતાની બુદ્ધિ ક્ષમતા ઘસી છે અને અનેક રાજકીય પદો સાથે વ્યવસ્થિત વાતચીત કરીને ગામને લાભ અપાવ્યો છે. એવા જ પરિવારમાંથી આવે અને આપણા મોભી એવા ગુલાબભાઈએ પણ કીધા કે દક્ષિણ વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ઢોડિયા સમાજના. તો હું ભાઈ શ્રી વિનુભાઈને ગૌરવભેર આમંત્રિત કરું છું કે આપ પણ આ પ્રસંગે ઠાકરિયા કુળ પરિવાર અને ગામના સર્વે નાગરિકો માટે પોતાના શબ્દો વ્યક્ત કરે. ભાઈ શ્રી વિનુભાઈ. જે આયોજન કરવામાં આવ્યું છે, તો પહેલાં તો સૌપ્રથમ અમારા ગામના જે મુખ્ય જે જુવાનિયાઓ છે કે જેમણે આ વાત ભીડી અને આટલું સુંદર જે બધાએ આ વાત કરી હતી કે આ છાંયડા નીચે, હું તો આજે જ અહીંયા આવ્યો, રાત્રે કમલેશભાઈનો ફોન હતો, અમે કહું મારાથી નહીં જવાયેલું, અલગ કામ હતા, તો આવીને જોયું તો અહીંયા કંઈક નવું જ દેખાયું. મને જ ખબર નહીં પડી કે પાર્કિંગ ક્યાં છે. તો પાર્કિંગના બોર્ડ વાંચતા અમારે ચીમન કાકાનું ઘર તો જોયેલું જ હતું, એટલે સીધું અહીંયા સુધી ગાડી લઈ આવ્યા ને આટલી સરસ સુંદર વ્યવસ્થા કરી, બધાને છાંયડો બી છે અને તેની સાથે બાકીની બી વ્યવસ્થા આ લોકોએ કરેલી જ છે. તો આ તબક્કે આ મંચસ્થ જે ગુલાબભાઈ, બાકીના બધાના નામ નહીં ખબર, પણ જે સર્વ ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે એ બધાનો હું પહેલાં તો આભાર માનું છું. સામે બેસેલા બહેનો જે આજુબાજુના ગામથી, મુંબઈથી પધાર્યા છે, ચીખલીથી પધાર્યા, ધરમપુર ને જે જ્યાંથી બી આવ્યા છે ત્યાંથી તમને આ ગામ, હવે અમારું ગામ જે એ છે એ બે ભાગમાં વેચાયેલું છે. હવે એક ભાગમાં ઠાકરિયા જ રહી ગયા છે, એની સાથે થોડાક ડેલકરા છે જે આ ભાઈ બોલતા છે તે, અને બીજું જે છે એક્સપ્રેસ હાઈવેની પેલી બાજુ એ અલગ એક્સપ્રેસ હાઈવેમાં બે ભાગ પડી ગયા છે અને તેમાં અમારું પંડોર ગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે અને જેના સરપંચ બી અહીંયા ઉપસ્થિત છે. તો આજના તબક્કે જે બોલવાનું મને તક આપી, મારે ખાસ કહેવું છે કે
આપણું જે કોડ સંમેલન થાય અને જે કંઈ બી આપણે પ્રવૃત્તિ કરીએ એની સાથે મારી એ ઈચ્છા થાય કે આપણે એજ્યુકેશન તરફ બી આગળ વધવું જોઈએ. જો આપણા ઘરમાં જો આપણામાં શિક્ષણ જ નહીં રહેશે તો આપણને ઘરની બહાર પગ મૂકતા પહેલાં આપણને લોકો જાકારો આપશે, આપણને એ વ્યવસ્થામાં આગળ વધવાની તક જ નહીં મળશે. એટલે ખાસ મારી અપીલ છે બધા મા બાપોને કે બધાને સ્કૂલે મોકલો. હવે તો સ્કૂલ બી સારી સારી બને છે અને બધા જ એજ્યુકેશનમાં આવે છે. દરેક મા બાપ આજે છોકરાઓને સ્કૂલે જતા પહેલાં મારા ઘરમાં બી એક પરિસ્થિતિ છે, બધાને મોબાઈલ હાથમાં પકડાવે છે છોકરાઓને. પણ હમણાં ગુલાબભાઈએ કે કોઈ એક વાત કરી કે કોઈ સંગી બનો, સત્સંગી બનો તો અઠવાડિયા 15 દિવસે કે કોઈ સારી જગ્યાએ મંદિરે કે એ છોકરાઓને લઈ જવા જોઈએ. પણ એ પણ આપણાથી નથી થતું. અમારો આ વડ બાદશાહ અમે નાનલા ત્યારે અહીંયા રમતા, મને હજુ યાદ છે કે આ એક વડની ડાળી પર અમે ઉપર રમતા. અને આજે ઘણા વર્ષો પછી 99માં જ્યારે અહીંયા સંમેલન થયેલું ત્યારે આવેલા અને આજે બી આવવાનો અવસર મળ્યો. તો આ જે જગ્યા છે એ જગ્યા અમારી તપોભૂમિ છે. આ વડલાની ઉપર એમ કહેતા કે બાજુમાં એક પીપળાનું ઝાડ હતું, ત્યાં બધા ગીધ બેસતા હતા. પણ આ વડની ઉપરથી એક પણ ગીધ પસાર નહીં થતું હતું. અને આજ સુધી એ કથા અમે તો સાંભળી નહીં મળે, ચિમન કાકાને વધારે ખબર હશે. પણ અહીંયા આ જે ભૂમિ છે એ બહુ તપોભૂમિ છે, નદી કિનારાની ભૂમિ છે. વંકાસ આખા ગામ ફરતેથી નદી વહેતી છે. એટલે દરેક ભાઈઓ બહેનોને મારી અપીલ છે કે એજ્યુકેશન તરફ આગળ વધો, સમાજના કામ કરતા રહેવાનું છે. બીજું આ તબક્કે મારે કહેવાનું છે કે આપણું એક વાપી, શ્રી વાપી ઢોળિયા સમાજ સેવા મંડળ વાપી નામનું એક ટ્રસ્ટ છે. અને એ ટ્રસ્ટની અંદર અત્યારે હું પ્રમુખની ભૂમિકા ભજવી રહ્યો છું. પ્રમુખ તરીકે અત્યારે હું છું. આપણી સલવાવ ખાતે 1 એકર જમીન આવેલી હતી અને એ જમીન વિવાદમાં સપડાયેલી હતી. લડતા હતા. લડત લડીને એની અંદર ચેરિટી કમિશનરમાં 10 વર્ષ જેટલો મારો સમય નીકળી ગયો. તે પહેલાં 10 વર્ષ જેટલો મારા ભાઈ રામભાઈ, તેને બી આ તબક્કે યાદ કરું તો એમણે એ જમીન મેળવવા માટે બહુ પુરુષાર્થ કરેલો. ઘરે ઘરે ગામે ગામે ફરીને એ જગ્યા માટે જે લોકોએ પૈસા આપેલા તેમાંથી એ દાનમાંથી 1 એકર જમીન લીધેલી. મારા ખ્યાલ પ્રમાણે ત્યારે 8 થી 10 લાખ રૂપિયામાં એ જમીન આવેલી. આજે એ જમીન આપણે 1,85,51,000 આપણે એનું ઓક્શન કરેલું અને એના પૈસા આપણા ઢોળિયા સમાજ સેવા મંડળ વાપીના ટ્રસ્ટના એકાઉન્ટમાં પડેલા છે. થોડીક લડત બાકી છે. હું મારા સિલવાસના ભાઈ પાછળ બેસેલા હતા, એમની સાથે વાત થતી હતી કે એ જમીન જે છે એ જમીનના પૈસાઓ આપણી પાસે છે, પણ હવે એમાં નવું કંઈક કરવાનું છે. વાપી સલવાવનો જે સંબંધ છે એ સંબંધને આપણે પેલા આપણી ભાષામાં કહીએ તમે છૂટાછેડા કરવાના છે. મારે ઓપ્શન થઈ ગયેલું છે, એમને આપવાનું છે. અને ત્યાર પછીથી આપણે એકાદ પરિયા ડુંગરી બાજુ વિચાર કરેલો છે, ત્યાં જમીન જોયેલી બી છે અને વાત બી થયેલી છે. તો એક હોલ બનાવવાના છે. ફરીવાર અમે ઢોળિયા સમાજ સેવા મંડળ વાપી કે જે આ કુળ પરિવારથી ઉપર છે, કારણ કે એમાં સમસ્ત ઢોળિયા સમાજ છે અને આ છે એ આપણા કુળ પરિવારનો વિષય છે. તો અમે એમાં પણ બધાને ઈચ્છા રાખીએ કે બધા એમાં જોડાજો, બધાને સહભાગી કરીશું, એકને આમાં સદસ્ય બનાવીશું અને સમાજનું જે કામ છે એ કામમાં આગળ આવો અને એકત્રિત થાવો એવી શુભકામના સાથે આજે કમલેશભાઈ આ કામમાં મારી જોડે છે અને અમે સાથે મિટિંગો બી કરીએ છીએ. અને કમલેશભાઈ જાહેરમાં કહું છું કે હવે થોડુંક કામ બાકી રહેલું છે. વાપી સુધી લાવ્યો છું, સુરતથી લડીને. વાપીમાં તમારું કામ છે, તમારી પાર્ટીનું કામ છે. હું પાર્ટી તરફથી નથી, તમે પાર્ટી જોડે જોડાયેલા છે, પણ તો હવે એમાં જરૂર પડે એવું છે તો થોડુંક એમાં આગળ વધારો તો અમારું કામ લગભગ 2 મહિનામાં અહીંયા ખતમ થાય એવું છે. તો આ તબક્કે હું થોડીક સમાજની બી વાત કરી, ટ્રસ્ટની વાત કરી. એ સિવાય જે સૌ ઉપસ્થિત જે ભાઈઓ બહેનો અને આ ગામના આ બધા છોકરાઓ, આ હિતેશભાઈએ મને ફોન કરેલો કે કાકા તમારે મિટિંગમાં આવવાનું છે, પણ મારા પ્રસંગ થોડાક નબળા હતા
એટલે અમે એ પ્રસંગમાં જોડાયેલા હતા એટલે નહીં આવી શકેલો, પણ આજે જોઈને એમ આનંદ થાય કે આ લોકોએ કોઈની જરૂર નહીં પડવા દીધી એટલી સરસ વ્યવસ્થા અહીંયા કરેલી છે. એટલે સૌનો ખૂબ ખૂબ આભાર માની હું આ તબક્કે વિરમું છું. જય હિન્દ, જય ભારત. રહ્યું છે ત્યારે અહીં દૂર દૂરથી પધારેલા મારા વડીલો અને મારા ભાઈઓ, બહેનો, બાળકો સૌને હું વંદન કરું છું. મને આનંદ થાય છે કે આ ઠાકોર કુળ પરિવારમાં મારો જન્મ થયો છે અને આજે મને અહીં બોલવાનો મોકો મળે છે. એ મારા પિતૃઓની જ કૃપા છે. મારા મા બાપની મને ઘણી ખૂબ જ મને આશીર્વાદ મળ્યા છે અને મારા ગુરુદેવના બી હજી આપણે કૃતિ ઘણી બધી બાકી છે અને બોલવા માટે ઘણા બધા વડીલો ભાઈઓ બેઠા છે અને અહીં મારા ભાઈઓ બધા બેઠા છે. એની સામે મારું બોલવું એટલે થોડું વિચાર માંગી લે, એટલા માટે હું આ બોલવાનું વક્તવ્ય અહીં પૂર્ણ વિરામ કરું છું. સૌને મારા જય ભગવાન. ઉપસ્થિત તમામ બહેનો, માતાઓ, વડીલો, ભાઈઓ અને બહેનો, ખૂબ સરસ મજાનો સ્નેહ સંમેલન કરવા માટે આ યુવા મિત્રોએ જે અથાગ પરિશ્રમ કર્યો છે એમના માટે એક જોરદાર તાલીઓ કરીએ કે આ સંમેલનની શોભા વધારવા માટે રાત દિવસ મહેનત કરી છે. વધારે ન કહેતા મારું થોડુંક સૂચન પણ કરું છું. બહુ મજાનો કાર્યક્રમ થયો છે અને આ યુવાનોને મારા અંતરથી સૌ પહેલાં તો આશીર્વાદ આપું, અભિનંદન આપું. આપણા આવા સંમેલનો બહાર થઈ ગયા, 13મું સંમેલન પણ છે અને એક આવા સંમેલનો થવા જ જોઈએ. આપણી જે રીત રિવાજ છે, વેશભૂષા છે કે બધા જે પરંપરાઓ છે એમનું પણ અહીંયા પ્રદર્શન પણ થાય, એનું સ્મરણ પણ થાય. અને ખાસ જે વિનુભાઈએ વાત કરી કે આપણા જે ઠાકરિયા પરિવારમાં અથવા તો આપણા સમાજમાં, આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્યે દરેક મા બાપ જાગૃત થાય, એનું દરેક સંતાન નિયમિત ભણવા માટે ધ્યાન આપે, એ મારું વિનોદભાઈના વાતને ખાસ સમર્થન છે. બીજી એક વાત કરું કે આપણો ટાઈમ શિડ્યુલ આપણો એટલે આપણા ઘરથી શરૂઆત કરીને આપણી નોકરી હોય, ધંધો હોય, કંપનીમાં જતા હોય કે ગમે ત્યાં જતા હોય તો એના માટે આપણે કાયમ ટાઈમ શિડ્યુલ આપણે નક્કી કરીએ. બાળકોને ભણવા પર ખાસ ધ્યાન આપીએ. એની સાથે આપણે એને મોબાઈલથી અત્યારે આજનો જવાનો બહુ ભાર આપે છે અથવા તો એને જોઈએ પણ એના માટે પણ એને સમય આપો કે દરરોજ અડધો કલાક કે 1 કલાક મોબાઈલ મળશે પણ સમયસર જ. એટલે એને પણ ટેવ પડે કે વધારે સમય એને આપવાનો નથી અને ન આપીએ તો એ રડારોડ કરે કે જીદ પકડે. એના કરતાં એને મોબાઈલ પણ આપો, પણ ટાઈમ શિડ્યુલ કે આટલા જ સમય માટે. એ જ રીતે વડીલોએ વાત કરી એ રીતે આપણા સામાજિક પ્રસંગોમાં પણ એને સામેલ કરીએ, ધાર્મિક પ્રસંગોમાં પણ એને સામેલ કરીએ. અને બીજી એક વાત કે આપણા ઘરમાં જેટલા સભ્યો છે, ઘણીવાર મેં જોયું છે એટલે કહું છું કે ભાઈ કે બહેન ક્યાં ગયેલા તો ખબર જ નહીં. તો આપણા ઘરમાં જેટલા સભ્યો હોય તેટલા મુખ્ય માણસ હોય, બહેન હોય, ભાઈ હોય, તો આપણે ઘરની બહાર નીકળીએ. મોબાઈલ તો છે જ, છતાં આપણા ઘરના માણસોને અવગત કરીએ કે હું અહીંયા જાઉં છું, જેથી કરીને કોઈ પણ આવે અને પૂછે કે ભાઈ ક્યાં છે, બહેન ક્યાં છે, વિદ્યાર્થી છોકરો ક્યાં છે, છોકરી ક્યાં છે. આપણા ઘરના દરેક સભ્યો એની માહિતીથી વાકેફ રહેવા જોઈએ. એનું કારણ છે કે બહુ ઝડપી જમાનો છે, ક્યારેક ક્યાં કશું પણ થઈ શકે. એટલે આપણે બધા જ આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જીવીએ છીએ, એટલે એમાં આપણે એનો ઉપયોગ પણ કરીએ, પણ છતાં એનાથી બધાને અવગત રાખીએ. બીજી એક વાત કે આપણા સંમેલન બહુ સરસ થાય છે. મેં અત્યારે આ સંમેલનનું આમંત્રણ આપવા આવ્યા તો મેં 2 વાત એને ખાસ કરી કે સમયનું ચોક્કસ આયોજન કરજો. બહુ ધન્યવાદને પાત્ર છે કે સંજયભાઈ મારા પણ બહુ બાળપણના સાથી, બહુ સરસ વક્તા છે અને આયોજન કરે છે, સંચાલન કરે છે. પણ અત્યારે મને કહેવાનું સૂચન કે દૂર દૂરથી આપણા જે સ્વજનો, આપણા કુળ પરિવારના ભાઈઓ બહેનો આવેલા છે તો એને પણ સ્ટેજ પર આપણે 2 મિનિટ એક ફૂલ આપીને કે ભાઈ મુંબઈથી આવ્યા છે, છેલ્લે આપણે બોલાવ્યા છે કે એ રીતે દરેક ગામથી ખારવેલથી સાહેબ આવ્યા છે કે
મોવા સાઈડથી કે ગમે ત્યાંથી, તો એને સ્ટેજ પર આપણે આમંત્રિત કરીએ કે એને ફૂલ આપીને 1 સેકન્ડ માટે બેઠા બેઠા જ, અથવા તો ઊભા કરે કે ભાઈ આ સુખાલાથી કેટલા મેમ્બર આવ્યા છે, મુંબઈથી કેટલા આવ્યા છે, આ વંકાશથી અહીંયા લગભગ વંકાશથી 300 માણસો હશે, તો બધાને એકવાર સ્ટેજ મળે, અથવા તો એક ફૂલ આપીને 1 સેકન્ડનો આપણે ઉપયોગ કરી શકીએ, તો બધાને એમને પણ થાય કે અમારું પણ સન્માન કર્યું. એક ખાલી મારું સૂચન છે, એટલે એ રીતે આ બધાને અવસર પણ મળે. આ સરસ મજાનું આયોજન છે, એટલે આ સંમેલન બધા આપણે આવીએ, બધા જ પોતાની અભિવ્યક્તિ પણ રજૂ કરે, એવું પણ મેં તેમને કે જેણે બોલવું હોય 1 મિનિટ 2 મિનિટ પોતાના વિચારો રજૂ કરે, એવું પણ એમને ચાન્સ આપીએ, અવકાશ આપીએ. વધુ ન કહેતા કે આવા આપણા સંમેલનો થતા રહે. મારા અંતરથી આવા આપણા સંમેલન માટે શુભકામના પાઠવું છું, અને સરસ મજાનું આયોજન કર્યું એ બદલ મારા અંતરના આશીર્વાદ આપો મારા યુવાન ઠાકરેકુર પરિવારના યુવાન મિત્રોને. ધન્યવાદ. આપ સૌનો આભાર. અસ્તુ. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ
બગીચામાં મન મારું ગમે હૈયા નહીં તે કેવું ઝૂલે જો ગુરુએ શાળા ખોલી જો નિશાળે કોયલ બોલી ભણવું મારે વહેલું વહેલું ભણવું મારે પહેલું પહેલું સારે રે સારે રે સારે રે સારે રે સારે માપા મારે સારે માપા મારે સારે માપા ની પા મારે સાની સા શાળા મને વાલી લાગે ભણતરની ભૂખ જાગે ભણવાથી દુઃખ દૂર ભાગે ગીત ગાઉં હું મીઠા રાગે શાળામાં છે જ્ઞાનની જોડી જો નિશાળે કોયલ બોલી જો નિશાળે કોયલ બોલી જો નિશાળે કોયલ બોલી વાહ કેટલી અદ્ભુત કળા, જેટલી ક્યુટ છે, જેટલી સુંદર છે, તેટલી જ નૃત્ય કળા અને શૈલી એની ખૂબ સુંદર મજાની છે. લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હાલો હાલો આવી જાઓ આવી જાઓ
મને માયા માયા અદ્ભુત મંત્રમુગ્ધ કરી દે એવી નૃત્ય કળા અને ડ્રેસ અને તૈયારી પણ એટલી જ સુંદર મજાની હતી. ખૂબ સુંદર મજાની કૃતિ પ્રસ્તુત કરનાર એક ઠાકરિયા કુળ પરિવારના જે મહેનતો અને યુવાન અને ઉત્સાહી યુવાન છે એવા ભાઈ શ્રી હિતેશભાઈની દીકરી જે મૃદુતા કુમારી હતી, જે ડોક્ટર તરીકે શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે, જેઓ આ નૃત્ય કળામાં સંમિલિત થઈ હતી. સુંદર કળા જે ભીમભાઈ રઘાભાઈ, જે વડીલ ભૂતપૂર્વ વડીલ, જેઓ પણ વાંસળી સાથે ભજનમાં જોડાતા હતા, એવા વડીલ કે જેમણે હર હંમેશ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ હોય, જન્માષ્ટમી હોય ત્યારે એમની વાંસળી વાદન અમે સાંભળી છે અને અવિરત વાંસળી વગાડતા હતા. એ જ કળા હવે એમના સંતાનો, જે પૂર્વજની અમૂલ્ય ધરોહર છે, એને સંરક્ષિત રાખવી, સમૃદ્ધ કરવી અને એ કળા શીખવી એ યુવા પેઢીનો એક કર્તવ્ય છે, ફરજ છે. એ કર્તવ્ય અને ફરજમાં ભાઈ શ્રી ઈશ્વરભાઈ જેઓ સમર્પિત શિક્ષક રહ્યા છે, જેમના પરિવારમાં ડૉક્ટર છે, હવે ડૉક્ટર, એમની દીકરી ડૉક્ટર છે, તેવા યશસ્વી પરિવાર છે જેમણે આ કળા હસ્તગત કરી છે. હું વિનંતી કર્યું કે હવે પછી આપણી જે પેઢીઓ છે, શિક્ષા ખૂબ મેળવે છે, ડિગ્રી ખૂબ મેળવે છે, પણ ડિગ્રી કે કોઈ પણ કાગળિયાનું મહત્વ નથી જ્યારે તમારી પાસે કોઈ એવી કળા સમાજને આપી શકે એવી કોઈ કળા નથી, તો એવી ડિગ્રી કે એવું શિક્ષણનું કોઈ મહત્વ નથી. શિક્ષણનું મહત્વ તો સમાજને અર્પણ કરવાનું છે. સર્વસ્વ આપણે જે કંઈ મેળવ્યું છે એ વેચવાનું છે. આપણા મન, મસ્તિષ્ક અને હૃદયમાં જે વસેલી સારી વસ્તુ એ આપણે સમાજમાં શેર કરવી, એ જ શિક્ષણનો ઉમદા હેતુ છે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા
રાધે રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે ભાઈ ભાઈ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ એ વાખણનો 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 ચોર મારો રાજા રણછોડ છે એણે મને માયા માયા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે હે ગાયનો ગોવાળો મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે યશોદાનો લાલ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા વાહ, ખૂબ સુંદર મજાની કૃતિ દીકરીએ પ્રસ્તુત કરી છે. એવી જ એક નાની દીકરી આપણી વચમાં છે જેવો પણ વહીવટી ગૂંચના કારણે થોડી નામ લખવાનું રહી ગયું હશે, તો એ દીકરીને વિનંતી છે કે ઝડપથી આપ મંચ પર આવી જશો અને અહીંથી ડીજે પ્લે કરી દેવામાં આવે જેથી કરીને આપણે સમય થયો છે પણ આપણે નાની દીકરીને નિરાશ કરી શકતા નથી, કારણ કે એમણે ખૂબ તૈયારી કરી હશે. તો એવી દીકરીને કદર કરવું એ આપણી ઘરની જ દીકરી છે એમ સમજીને આપણે પ્રોત્સાહિત કરવાનો છે. તો જોરદાર તાળીઓ એકવાર વધાવી દઈએ આપણે દીકરી માટે. નિરાશ ના થશો. what to do, what to do.
ખૂબ સુંદર કે આપણે સંમેલનમાં તો ભેગા થયા જ છે, પણ મારે એટલું કહેવાનું છે કે આપણે એરિયામાં જ્યાં જ્યાં 12મા થાય છે ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડીમાં આપણે હાજરી આપવાની છે. જ્યાં આપણે જશું તો ઓળખાણ થશે, નહીં જશું તો ઓળખાણ ન થાય. જેમ આપણે ફરશું તો આપણને ઇન્ટરેસ્ટ આવશે અને નહીં જશું તો ઇન્ટરેસ્ટ નહીં આવે. માટે આપણે જે આપણા એરિયા વાઇઝ જે વહેંચી આપેલા છે ત્યાં આપણે 12મામાં અમુક સંખ્યા હાજરી આપવાની છે. તો આપણું કુળનું નામ રહેશે. તો એ ખાસ કાળજી રાખવાની. ભલે સમય ન હોય પણ છતાં પણ સમય કાઢી અને જે આપણે 12માની ક્રિયા કરીએ છીએ ક્ષેત્ર વાઇઝમાં આપણે થોડીક હાજરી આપવાની છે. તો જ આપણું ત્યાં નામ સન્માન ઓળખાણ રહેશે. સંમેલનમાં તો આપણે ભેગા થવાના જ છે. આ બધા જિલ્લા વાઇઝ થાય છે, પણ આપણે તાલુકા વાઇઝ જો 12માનું આપેલું છે એમાં પણ આપણે હાજરી આપવાની છે. જય પરમદેવ, જય ઠાકોરિયા પરિવાર, જય આદિવાસી. બહેનોએ પણ ખૂબ મહેનત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. બહેનોને પણ વિનંતી છે જેઓ પણ આવી જશે. જેમાં તમામ બેન જેમના નામ હવે સતીશભાઈ, મીનાક્ષી બેન છે, ઇન્દિરા બેન છે, મીણા બેન છે, કલ્પના બેન છે. હા, જે છોકરા આપણા યુવા મિત્રો છે જેમણે રસોડાની જવાબદારી સંભાળી છે એ હવે ઝડપથી પોતાની કર્તવ્ય, એક અંતિમ ફરજ આપણી એ ફરજ તરફ પ્રયાણ કરીશું કે જે આટલી મોટી તકેદારી રાખવાની જવાબદારી આપણી છે. આપણે અત્યાર સુધી સફળ કાર્યક્રમ કર્યો છે તો હવે પછી પણ આપણે સફળ જ કરીશું. તો મારા યુવા મિત્રોને વિનંતી છે કે આપ ઝડપથી જે કંઈક વ્યવસ્થા અને જવાબદારી આપણે સોંપવામાં આવેલી છે એ જવાબદારી આપણે નિભાવીશું, નિર્વહન કરીશું અને કાર્યક્રમને સફળ બનાવીશું. મિત્રો, આ પૂર્વે 2 કૃતિ પ્રસ્તુત થઈ છે. એમાં જે